એ સાધુ વિશે જ્યારે પૂછવામાં આવે તો સાધુ એટલે શું? સાધુ એક સમાધાનના માર્ગ ઉપર હાલે એનું નામ સાધુ છે. પછી ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ નજીક આવે છે એટલે ગુરુ વિશે મને વાત કરી. તો ગુરુ એટલે શું? તો કે ગુરુ ચૈતન્યમ શાંતમ શાશ્વત વ્યોમાતીતમ નિરંજનમ નાદ બિંદુ કલાતીતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ એક શ્લોકની અંદર ગુરુને વંદના કરતા કીધું છે, પણ આ શ્લોકની અંદર કોઈ જગ્યાએ શરીર જેવી ચીજ નથી આવતી, નથી કોઈ પદાર્થ આવતો. તો અહીંયા ગુરુ છે ને એ એક ચેતના સ્વરૂપ હોય. મારે એક વખત મારા ગુરુ મહારાજને બહુ મારી નાની ઉંમર અને એ વખતે જિજ્ઞાસુ વૃત્તિ, ઉભરતો વૈરાગ્ય, એટલે મેં ગુરુજીને પૂછ્યું, મેં કીધું ગુરુજી હું તો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે, એનો અનુભવ કરવા માટે હું સાધુ બન્યો છું, કોઈ સંપત્તિ માટે કે કોઈ માન મોટાઈ માટે નહીં. કારણ કે ઘરથી તો સુખી સાધુ છું, વ્યક્તિ છું, મને કઈ તકલીફ નહોતી, મેં કોઈ ખરાબ કામ કર્યું નથી. મારી 13 વર્ષ અને 3 મહિનાની ઉંમરે જયારે હું સાધુ બન્યો ત્યાર પછી ગુરુજીને પૂછ્યું એટલે મને કે તારું કહેવાનું શું છે? મેં કીધું ગુરુજી હું તો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે સાધુ બન્યો છું, આપના ચરણોમાં આવ્યો છું. સાધુ શું કહેવાય એની હજી મને કઈ ખબર નથી, પણ મારે તો પરમાત્માની ઝાંખી કરવી છે, એટલા માટે હું આપના ચરણમાં આવ્યો છું. તો એમણે મને એક આદેશ કર્યો કે 2 વસ્તુનું તું ધ્યાન રાખજે, મારી સંપત્તિ અને મારા શરીર સાથે તારે કાંઈ લેવા દેવા નહીં, અને મારી ચેતના અને સંસ્કારની સાથે જોડાઈને રહેજે. પરમાત્માનો માર્ગ તારા માટે ખુલ્લો છે અને કાયમને માટે તને બધું જ જ્ઞાન જે જોશે એ આ પૃથ્વી એક જ્ઞાનનો ભંડાર છે, એમાંથી તને જે જ્ઞાન જોશે એ પરમાત્મા તને આપશે. એ ગુરુ મારા ને તમારા બધાના દેહધારી ગુરુ છે એ કેવલ માર્ગદર્શન માટે હોય છે, અને મારા ને તમારા જે પરમ ગુરુ છે એ બધાના એક હોય છે, એ કોઈ દી જુદા હોતા નથી. સંકેત બધાને સદગુરુ જ આપે છે. એટલા માટે ગુરુ નામ અંધારું અને રૂ નામ અંજવાળું છે. આ શબ્દને સમજવા માટે માણસે પ્રયત્ન કરવો જોઈએ. અંજવાળું છે એ અંજવાળા તરફ જે લઈ જાય એનું નામ ગુરુ છે. તો પ્રકાશ તરફ તમને લઈ જવા માટે તો એ ગુરુની ચેતના જ કામ આપે અને એના સંસ્કાર જ કામ આપે. આવો ગુરુપદ સાધારણ પદ નથી. આ સમયે જયારે લગધીરભાઈ મને પૂછે છે કે બાપુ ગુરુ વિશે કઈક કહો, તો મારા આશ્રમની અંદર સાવરકુંડલા તાલુકો, ધજડી ગામ અને ઘીવાળા ખોડિયાર મંદિર નો હું મહંત છું અને પદથી મહામંડલેશ્વર છું. ગાયકવાડ મંડળનો શ્રી મહંત પણ છું અને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ મેમ્બર પણ છું. આ 3 બેજ મારી પાસે હોવા છતાંય મને એનો કોઈ અહંકાર નથી. સાધુ વિશે જયારે પૂછવામાં આવે તો સાધુ એટલે શું? સાધુ એક સમાધાનના માર્ગ ઉપર હાલે એનું નામ સાધુ છે.